નમસ્કાર દોસ્તો, 22 વર્ષના કુરિયર બોયની છેલ્લી ડિલિવરીનું ભયાનક રહસ્ય. અમદાવાદ શહેરની એક જાણીતી કુરિયર કંપનીમાં 22 વર્ષનો નીરવ છેલ્લા 2 વર્ષથી ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. નીરવ મહેનતુ, ઈમાનદાર અને સમયનો ખૂબ જ પાક્કો યુવક હતો. વરસાદ હોય કે તડકો, તે દરેક પાર્સલ સમયસર ગ્રાહક સુધી પહોંચાડતો. તેની આ જ મહેનતને કારણે કંપનીના મેનેજરથી લઈને દરેક સ્ટાફ સભ્ય તેને ખૂબ જ વિશ્વાસથી જોતો હતો. નીરવનું એક જ સપનું હતું કે થોડા વર્ષોમાં પૈસા ભેગા કરીને પોતાનું નાનું ઘર ખરીદવું અને માતા પિતાને સુખી જીવન આપવું. એક દિવસ સાંજે લગભગ 8:30 વાગ્યે, જ્યારે બધા ડિલિવરી બોય પોતાની છેલ્લી ડિલિવરી પૂરી કરીને ઘરે જવાની તૈયારીમાં હતા, ત્યારે મેનેજરે નીરવને પોતાની કેબિનમાં બોલાવ્યો. મેનેજરના હાથમાં કાળા રંગના જાડા કાગળમાં વીંટાળેલું એક પાર્સલ હતું. તેમણે ગંભીર અવાજમાં કહ્યું, "નીરવ, આજે એક છેલ્લું પાર્સલ બચ્યું છે. આ પાર્સલ આજે જ પહોંચાડવું ખૂબ જ જરૂરી છે. ગ્રાહકે ખાસ વિનંતી કરી છે. જો તું આ ડિલિવરી કરી દેશે તો તને ડબલ પેમેન્ટ મળશે." નીરવે થોડી વાર વિચાર્યું, કારણ કે ઘણું મોડું થઈ ગયું હતું, પરંતુ વધારાના પૈસાની જરૂર હોવાથી તેણે હા પાડી. નીરવે પાર્સલ હાથમાં લીધું અને તેના પર લખેલું સરનામું વાંચ્યું. સરનામું હતું જૂની હવેલી, કાળી ટેકરી રોડ, રૂમ નંબર 7. આ નામ તેણે પહેલાં ક્યારેય સાંભળ્યું નહોતું. તેમણે મેનેજરને પૂછ્યું, "સર, આ જગ્યા ક્યાં છે?" મેનેજર થોડા સમય માટે ચૂપ રહ્યા અને પછી બોલ્યા, "GPS બતાવશે. બસ આજે જ પહોંચાડી દે." મેનેજરના ચહેરા પર એક અજાણી ગભરાહટ હતી, પરંતુ નીરવે વધુ કંઈ પૂછ્યું નહીં. રાત્રે લગભગ 10 વાગ્યે નીરવ પોતાની બાઇક લઈને શહેરની બહાર નીકળ્યો. શરૂઆતમાં રસ્તા પર વાહનોની અવરજવર હતી, પરંતુ જેમ જેમ તે કાળી ટેકરી રોડ તરફ આગળ વધતો ગયો, તેમ તેમ રસ્તો સુમસામ બનતો ગયો. મોબાઈલનું નેટવર્ક પણ ધીમે ધીમે ગાયબ થઈ ગયું. થોડા જ સમયમાં આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને ધોધમાર વરસાદ શરૂ થયો. પવન એટલો જોરથી ફૂંકાઈ રહ્યો હતો કે બાઇક ચલાવવી પણ મુશ્કેલ બની ગઈ. થોડું આગળ જતાં નીરવને રસ્તાની બાજુમાં એક જૂનું અને ઝાંખું બોર્ડ દેખાયું. તેના ઉપર ધૂળ ભરેલા અક્ષરોમાં લખેલું હતું, "કાળી ટેકરી હવેલી, 500 મીટર." બોર્ડ જોઈને તેના શરીરમાં અચાનક ધ્રુજારી ફરી વળી. ચારે બાજુ ગાઢ અંધકાર હતો. આસપાસ એક પણ માણસ દેખાતો નહોતો. માત્ર પવનનો અવાજ અને દૂરથી કૂતરાઓના રડવાના અવાજ સંભળાઈ રહ્યા હતા. છતાં પણ તેણે હિંમત કરી અને આગળ વધ્યો. થોડી જ મિનિટોમાં એક વિશાળ જૂની હવેલી તેની નજર સામે આવી. હવેલીની બધી બારીઓ બંધ હતી, પરંતુ ત્રીજા માળે માત્ર એક જ રૂમમાં લાઇટ ચાલુ હતી. એ જ સમયે નીરવના ફોનમાં એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. સામેથી ધીમો અને ભારે અવાજ સંભળાયો, "પાર્સલ દરવાજા પર મૂકતા નહીં. જાતે રૂમ નંબર 7માં લઈને આવજો." નીરવ કંઈ પૂછે તે પહેલાં જ કોલ કપાઈ ગયો. હવે તેના મનમાં ડર વધી ગયો હતો. છતાં તેમણે વિચાર્યું કે એકવાર પાર્સલ આપી દઉં, પછી તરત જ પાછો નીકળી જઈશ. નીરવ હવેલીના મુખ્ય દરવાજા સુધી પહોંચ્યો. આશ્ચર્યની વાત એ હતી, એ દરવાજો પહેલેથી જ થોડોક ખુલ્લો હતો. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો. અંદર ઘોર અંધકાર હતો. જૂનું ફર્નિચર,
ધૂળથી ઢંકાયેલી દિવાલો અને વચ્ચે એક મોટી લાકડાની સીડી દેખાતી હતી. અચાનક ઉપરના માળેથી એક ધીમો અવાજ આવ્યો. રૂમ નંબર 7 ઉપર છે. નીરવનું હૃદય જોર-જોરથી ધડકવા લાગ્યું. તેમ છતાં તેણે હિંમત કરીને સીડી ચડવાનું શરૂ કર્યું. દરેક પગથિયે ચડચડાટનો અજીબ અવાજ આવતો હતો. ત્રીજા માળે પહોંચીને તેણે જોયું કે સામે રૂમ નંબર 7 લખેલો દરવાજો હતો. દરવાજો થોડોક ખુલ્લો હતો અને અંદરથી પીળા રંગનો આછો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. નીરવે ધીમેથી દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો, દરવાજો ખુલ્લો છે, અંદર આવી જા. નીરવે ધીમે ધીમે દરવાજો ખોલ્યો. અંદર એક વૃદ્ધ માણસ સફેદ કપડાં પહેરીને ખુરશી પર બેઠા હતા. તેમણે નીરવ તરફ જોઈને હળવું સ્મિત કર્યું અને કહ્યું, નીરવ, મને ખબર હતી કે આજે તું જ આવશે. આ શબ્દો સાંભળીને નીરવના હાથમાંથી પાર્સલ લગભગ નીચે પડી ગયું, કારણ કે તેણે આ વૃદ્ધને ક્યારેય જોયા નહોતા. તો પછી આ માણસને તેનું નામ કેવી રીતે ખબર હતી?